ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ ભાજપના કેટલાક નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો છે। અમરેલીમાં નારણ કાછડિયા અને ભરત સુતરિયા વચ્ચે વિવાદ ચગ્યો છે, તો બીજી તરફ માણાવદરમાં કોંગ્રેસમાંથી આવેલા બે નેતાઓ વચ્ચે વિખવાદ સામે આવ્યો છે। પાર્ટીના આ આંતરિક અસંતોષ મુદ્દે ભાજપ આકરા પગલાં પણ લઈ શકે છે। 4 જૂન બાદ શિસ્તભંગ મુદ્દે ભાજપ પગલાં લે તેવી શક્યતા છે। આ ચૂંટણીની વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણી ગુજરાતમાં ભાજપ માટે થોડી કઠણ રહી છે એવું કહી શકાય, કારણ કે ઠેર ઠેર જગ્યાએથી આંતરિક જૂથવાદ, ક્યાંક વિરોધ, ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે। જો કે ભાજપે ડેમેજ કંટ્રોલ તો કરી લીધું છે, પરંતુ શું આ બધી નાની નાની વસ્તુઓ મોટા પાયે એક ઓવરઓલ એંગલ જોવા જઈએ તો ભાજપને પરિણામ પર અસર કરશે કે કેમ, તે વિગતો મેળવીશું। અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કિંજલ અમારી સાથે। કિંજલ, ભાજપમાં આ વખતે ગુજરાતમાં આંતરિક જૂથવાદ ઘણો બધો જોવા મળ્યો છે, શું મોટા પાયે જોવા જઈએ તો પરિણામો પર કોઈ અસર પડી શકે? માસી, ભાજપની એક ટેન્ડન્સી રહેલી હોય છે કે મતદાન થતાના 48 કલાકની અંદર આખરે કેટલું મતદાન થયું છે અને તે મતદાન તેમના ફેવરમાં કેટલું થયું છે તેનું ગણિત છે તે માંડી લેતા હોય છે। એટલે જો વાત કરીએ પરિણામો ઉપર તો ચોક્કસ પરિણામો છે તે 26માંથી 26 એટલે કે એક બેઠક તો ભાજપ જીતી ચૂક્યું છે, 25માંથી 25 બેઠકો ભાજપની આવશે એવો ભાજપનો દાવો છે। અસર કેવી રીતે દેખાશે તો અસર માર્જિનમાં જોવા મળી શકે છે, કેમ કે જે 5 લાખનો દાવો હતો એ 5 લાખના દાવામાં હાર્ડલી 1 કે 2 કે વધારે વાત કરીએ તો 3 જેટલી બેઠકો છે કે જે 5 લાખ ક્રોસ કરી શકે છે। બાકીની મહદઅંશે જે બેઠકો છે ત્યાં આંતરિક વિવાદ જોવા મળ્યો હતો, આયાતી નેતાઓની વાત જોવા મળી હતી, નવા ચહેરા મૂકવાથી પ્રોબ્લેમ નહોતો, પરંતુ નવા ચહેરા જે મૂક્યા છે તે ફ્રીક્વન્ટ નહોતા તે પ્રકારની વાત જોવા મળી હતી। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલા નિરીક્ષકો દ્વારા જે નામ આપવામાં આવ્યા હતા તેની અંદર વર્તમાન સાંસદ અથવા તો બીજા 1 કે 2 જ નામો હતા તે આપવામાં આવ્યા હતા। હાલાકી પાર્લામેન્ટરી બોર્ડની આ ક્યારે પણ પ્રણાલી રહી નથી। પાર્લામેન્ટરી બોર્ડમાં હંમેશા કોઈ પણ એક બેઠક હોય, માની લો કે અમદાવાદ પૂર્વ છે કે અમદાવાદ પશ્ચિમ છે, તો એ બેઠકની અંદર સૌથી વધારે જ્ઞાતિના કેટલા લોકો છે, ત્યારબાદ બીજી જ્ઞાતિના કયા લોકો છે, લોકપ્રિયતા કઈ છે અને સર્વે હતા એ અનેક વખત કરાવવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારનું એક સિલેક્શન થયું એ એક ફેક્ટર છે કે સિલેક્શનના કારણે નારાજગી હતી અને એ નારાજગીના લીધે પણ કાર્યકર્તાઓ હતા એ ડીએક્ટિવ હતા। પરંતુ સૌથી માનસી એલાર્મિંગ વસ્તુ એ છે આખા વખતે ગુજરાતની અંદર કે મતદાન થયા બાદ તરત જ નેતાઓએ બોલવાનું શરૂ કરી દીધું છે। નારણ કાછડિયાની વાત કરું, નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર સીધા આક્ષેપો કર્યા। હાલાકી ભરત સુતરિયા, નારણ કાછડિયા બંને ભાજપના જ છે અને નારણ કાછડિયાને પણ જ્યારે ટિકિટ આપી હતી ત્યારે બી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હતો, ભરત સુતરિયાને જ્યારે ટિકિટ આપી હતી ત્યારે પણ પાર્લામેન્ટરી બોર્ડનો જ નિર્ણય હતો। તો હવે જે કેન્દ્ર નેતૃત્વ છે તેના નિર્ણયો પર સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ આપ માણાવદરમાં જુઓ, માણાવદર માટે હંમેશા ટીવી9 કહેતું હતું કે માણાવદરની જંગ ખૂબ જ રોચક રહેવાની છે, કેમ કે માણાવદર બેઠકની અંદર બંને નેતા કોંગ્રેસના છે, કોંગ્રેસના જ આયાતી નેતાઓ છે। ભાજપે આ બેઠકને જીતવા માટે ક્યારેક જવાહર ચાવડાને ટિકિટ આપી હતી અને આ વખતે અરવિંદ લાડાણીને ટિકિટ આપી, પરંતુ સવાલ એ છે કે જે કહેવામાં આવતું હતું કે સતત જે નેતાઓ છે અથવા તો કાર્યકર્તાઓ છે કે જે ભાજપ બહારના કાર્યકર્તાઓ છે, વિપક્ષના છે, કોંગ્રેસના છે, આપના છે, જેને ભાજપમાં લાવવામાં આવી રહ્યા છે, તેના કારણે એક જે વાતાવરણ છે, સંગઠનનું માળખું છે તે બગડી રહ્યું છે, જે શિસ્તની વાત હતી તે નથી પાલન થઈ રહ્યું। તો આ તમામ વસ્તુઓ ખૂબ ઝડપથી જોવા મળી રહી છે। આક્ષેપ પર પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પત્રો લખાઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી પ્રદેશ નેતૃત્વમાંથી કોઈ પ્રકારની ટકોર છે તે નથી કરવામાં આવી। તે પણ લોકો કદાચ વેટ એન્ડ વોચ કરી રહ્યા છે, કેમ કે 4 જૂને મતદાનનું પરિણામ છે તે આવવાનું છે। તેની સાથે જ અત્યારે મહદઅંશે લોકો વારાણસી તેમજ ઉત્તર પ્રદેશની જે અલગ અલગ લોકસભા બેઠક છે ત્યાં વ્યસ્ત છે, ત્યાં કામગીરી સોંપવામાં આવી છે। એટલે અત્યારે વેટ એન્ડ વોચની પરિસ્થિતિ છે કે જેટલો પણ જે કહી શકાય કે ઉબાલ છે અથવા જેટલી પણ નારાજગી છે તે કેટલા સ્તર સુધી બહાર આવે છે તેની કદાચ પ્રદેશ તરફથી રાહ જોવાતી હોય તેવું હાલમાં વર્તમાન સ્થિતિને જોઈને લાગી રહ્યું છે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો। એટલે 4 તારીખે પરિણામ આવશે, ત્યારબાદ ચિત્ર તો સ્પષ્ટ થઈ જશે, પરંતુ ભાજપ ત્યારબાદ શિસ્તભંગના પગલાં પણ લઈ શકે છે અને ત્યારબાદ નિર્ણય ભાજપનો રહેશે કે હવે આગળ શું કરવું। તમામ મુદ્દે ભાજપ આકરા પગલાં પણ લઈ શકે છે।
તો માણાવદરમાં કોંગ્રેસમાંથી આવેલા બે નેતા વચ્ચે વિવાદ છે, જ્યારે અમરેલીમાં ભરત સુતરિયા અને નારણ કાછડિયા વચ્ચે વિવાદ છે। આ વિવાદોનો જે વંટોળ છે ભલે અત્યારે નાના પાયે હોય, પરંતુ ભાજપ આને અવગણતું નથી। ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં પણ માહેર છે અને ભાજપ શિસ્તભંગ પાર્ટીની જે પોતાની ઇમેજ છે તે જાળવવામાં પણ માહેર છે। એટલે 4 તારીખ બાદ ભાજપ કોઈ નક્કર પગલાં લે તેવી શક્યતા છે।